અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી પોલીસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ક્લબ O7માં એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન હતું, જ્યાં બોપલ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન એક યુવતી સહિત કુલ 9 લોકો ઝડપાયા હતા, જેમાંથી 6 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 3 લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે 2 BMW સહિતની મોંઘીદાટ કારો પણ કબજે કરી છે. ડાન્સ પાર્ટી સાથે દારૂની મહેફિલ માણતા 9 લોકોની ધરપકડ બોપલ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે, જેના આધારે બોપલ પોલીસે રેડ કરી હતી અને એક યુવતી સહિત 9 લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ ક્લબ O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની રેડ દરમિયાન રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હેમલ દવે દારૂ અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હેમલ દવેએ દારૂ અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમલ દવે વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે અને રાતના 12:30 વાગ્યા સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટેકનો મ્યુઝિકલ પાર્ટીમાંથી દારૂ પાર્ટી ઝડપાઈ. ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે ક્લબ O7માં ATC મેનેજમેન્ટ કંપની દ્વારા ટેકનો મ્યુઝિક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 લોકો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં 60 થી 70 લોકો શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 6 લોકો સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે, જ્યારે 3 સામે દારૂ રાખવાનો કેસ કરવામાં આવ્યો છે. ક્લબના સંચાલકની પૂછપરછ કરવામાં આવશે. આ પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું અને પાર્ટી પાસ સાથે આયોજિત કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક પીડી ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સર અને એસડીપીઓ સાળંગજી વિનોદ ગોસ્વામી સરના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે કાયદેસરની કાર્યવાહી આપવા માટે સૂચના કરેલી છે. આ સૂચના અનુસાર થાણા અધિકારી શ્રી વીટી ગોહિલ ગઈ તારીખ રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા, ત્યારે તેમને ખાનગી બાતમીના રાત્રે જાણવા પડેલ કે ક્લબ O7ના ફોરમ હોલ ખાતે 12:30 પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે. જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા, ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે. તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે, જેમાં 5 લાખ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવી છે. સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવી છે અને વધુ તપાસ પણ ચાલુ છે. આયોજન કરનાર કોણ હતા, કયા પર્પઝથી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? આયોજન કરનાર હેમલ દવે હતા અને આ ATC કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનો આયોજન કરવામાં આવ્યું મ્યુઝિકલ નાઇટ. બીજા અનેક આરોપથી 6-7 બીજા કોઈની લોકોની તપાસ થઈ હોય, બીજા લોકો સાથે જોડાયેલા પાર્ટીમાં એ લોકોને છોડાયા છે કે એની શું ટોટલ 60 to 70 લોકોની ચેકિંગ કરવામાં આવેલી હતી અને ટોટલ અત્યારે 9 લોકો પર ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ ચાલુ છે. જે તમામ જોડાયેલા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પણ થશે. ટેકનો પાર્ટીનું આયોજન થયું હતું, પોલીસની વ્યવસ્થા રાખવામાં આવી હતી અથવા પોલીસ પહોંચી ત્યારે કેટલા લોકો ત્યાં ટેકનો પાર્ટીની જે આયોજન કરવામાં આવી હતી એમાં પરમિશન મેળવી હતી અને પાસીસનું બી સંચાલન કરવામાં આવ્યું હતું. તમામને આપવામાં આવેલું હતું. પાર્ટીમાં ટોટલ કુલ 100 to 150 જેવા લોકો હતા. દારૂ સિવાય અન્ય કોઈ નશીલા પદાર્થ કેવું કંઈ મળ્યું છે? કોઈ તપાસ ધ્યાનમાં આવી છે? દારૂ સિવાય અન્ય કોઈ નશીલા પદાર્થ એવી કોઈ હકીકત જાણવા મળેલી નથી. મેડમ, ક્લબનો શું રોલ હશે? કારણ કે ક્લબની અંદર આખી ઘટના સંભળાય છે, જેમાં આગળ પોલીસે જે ક્લબ સંચાલક છે, આયોજક છે અને જે તમામ સ્ટેક હોલ્ડર છે એ લોકોની સખત પૂછપરછ હવે કરવામાં આવશે અને જે તપાસમાં શું છે આપણે જણાવવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.